એકાદ મહિના પહેલા 3 જિલ્લાઓની ઓગણથળી મઠ ખાતે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ડીજે વગાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। સમાજમાં વધતા અવાજ, પ્રદૂષણ અને સામાજિક શાંતિ જાળવવા હેતુથી સાંસદ ગેનીબેન તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। તેમના માર્ગદર્શન હેઠળ સમાજના કાર્યક્રમમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં નિર્ણય લેવામાં આવ્યો હતો। આ નિર્ણય બાદ સ્થાનિક ડીજે ચાલકો અને ડીજે વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો અસંતોષ જોવા મળ્યા છે। ડીજે વાળાનું કહેવું છે કે આ નિર્ણય તેમની રોજગાર પર સીધી અસર પડી શકે છે। ઘણા ડીજે ચાલકો પહેલેથી જ લગ્ન તથા સામાજિક કાર્યક્રમની બુકિંગ લઈ ચૂક્યા હોવાથી તેમને આર્થિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ સમાજના આગેવાનો કહેવું છે કે ડીજે ઊંચા અવાજથી વડીલો, બાળકો અને વિદ્યાર્થીઓ ભારે તકલીફ પડે છે તેમજ રાત્રિના સમયમાં શાંતિ ભંગ થાય છે, તેથી સામાજિક હિત નિર્ણય જરૂરી હતો। ત્યાર પછી 26/1/2026ના રોજ ગાંધીનગર ખાતે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો તથા મહિલાઓ મોટી સંખ્યા હાજર રહ્યા હતા। સમાજની એકતા, શિક્ષણ, રોજગાર અને સામાજિક વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ માટે વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા અને આગેવાનો દ્વારા પ્રેરણાદાયક ભાષણો આપવામાં આવ્યા હતા। સંમેલનમાં સફળ રીતે સંપન્ન પણ રહ્યું હતું। ત્યાર પછી આ કાર્યક્રમમાં સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરે પણ કહ્યું હતું કે ડીજે વાળાના તેમની પાસે ઘણા બધા કોલ ગયા છે કે ડીજે જે છે તે ચાલુ કરે તેવી માંગ પણ કરી હતી। ત્યાર પછી ગેનીબેને શું કહ્યું અને વિક્રમ ઠાકોરે શું કહ્યું એ પણ તમે સાંભળો। ખાલી થોડી ગેનીબેનને મારે એક થોડીક વિનંતી કરવી છે। તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે। કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો। અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો એ તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી। અંતે આ મીટિંગમાં સામાન્ય સીધો ઉકેલ લાવવા તેમજ જરૂર પડે ત્યારે ફરીથી બેઠક બોલાવી ચર્ચા કરવાની સંમતિ વ્યક્ત કરવામાં આવી છે। મીટિંગમાં શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થઈ ગયો હતો। તો મિત્રો, તમારું શું કહેવું છે ઠાકોર સમાજ વિશે? જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો। વિડીયો ગમે તો વિડીયો જરૂરથી શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।